નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBએ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સાતરડા ગામની સીમમાં સોમપુર ચોકડી નજીક મોટી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી મારુતિ સ્વિફ્ટ કાર અને તેનું પાયલોટિંગ કરતી હ્યુન્ડાઈ i20 કારને રોકી તપાસ કરતા કુલ ₹13.02 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 2 આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસને મળેલી માહિતી મુજબ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો માલપુર મેઘરજ માર્ગે ધનસુરા તરફ લઈ જવાઈ રહ્યો હતો। LCBની ટીમે સાતરડા ગામની સીમમાં નાકાબંધી ગોઠવી હતી। સૌથી પહેલા હુન્ડાઈ i20 કારને રોકી તેમાં સવાર 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ પાછળ આવતી મારુતિ સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કારમાં સવાર 2 શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। કારની તપાસ દરમિયાન વિદેશી દારૂ અને બિયરની કુલ 887 બોટલ ટીન મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી ₹2.65 લાખનો વિદેશી દારૂ, બંને કારોની અંદાજિત ₹10 લાખની કિંમત તેમજ 4 મોબાઈલ ફોન મળી કુલ ₹13,02,175નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષભાઈ માનજીભાઈ ડામોર, ભાવેશભાઈ વિશ્રામભાઈ તરાલ, અજયભાઈ મગનભાઈ બરંડા અને સુશીલભાઈ રામાભાઈ ખરાડી તમામ રાજસ્થાનના રહેવાસીનો સમાવેશ થાય છે, જ્યારે સંજયભાઈ ખરાડી અને મહેશભાઈ વીરજીભાઈ ડામોર ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે। સમગ્ર કાર્યવાહી LCB પોલીસ ઇન્સ્પેક્ટર M.H. ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।